અતિ મતિમંદ ગવાર, હું મતિમંદ ગવાર પ્રભુ તમારા ગુણ કેવી રીતે ગાઈ શકું? આવા માણસોની, આવા વ્યક્તિઓની એનો ઉદ્ધાર, એનું સંશોધન, એના આત્માની શુદ્ધિ, એના ચિત્તની નિર્મળતા એ કેવી રીતે પ્રાપ્ત થશે? શિવ પ્રાપ્તિ ભવેતાત સદા નિર્મલ ચેતસ. અહીંયા આગળ શૌનકજી એમ કહેવા માંગે છે કે શિવને પ્રાપ્ત કરવા હોય તો પહેલા તમારે નિર્મળ બનવું પડે. નિર્મળ હોય એને જ શિવ પ્રાપ્ત થાય. જેના મનમાં મેલ હોય, જેની બુદ્ધિમાં મેલ હોય, અંતઃકરણ મેલું હોય. અંતઃકરણમાં 4 વસ્તુ આવે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 વસ્તુ આત્માની અંદર છુપાયેલી છે, આત્માની અંદર ફિટ થઈ આવે. એમાં જો મેલ આવે તો શિવ તત્વને પામી શકાતું નથી. એવા જીવાત્મા મન, બુદ્ધિ, ચિત્ત નિર્મળ કેવી રીતે બનશે? એને ભગવાન શિવની પ્રાપ્તિ કેવી રીતે થશે? એનો કોઈ સરળ અને સહજ કૃપા કરીને ઉપાય બતાવો, આવું શૌનકજી પૂછે છે. અને આ શબ્દ જ્યારે આ પ્રશ્ન શૌનકજીનો સાંભળ્યો, સુધજી ગદગદ થયા છે. સુધજીએ તુરંત જ શૌનકાદિ 88,000 ઋષિઓને બહુ સુંદર જવાબ આપ્યો છે. ધન્યસ્ત્વમ મુનિ શાર્દૂલ દશા. હે શૌનકાદિ 88,000 ઋષિઓ, મેં તો અહીંયા આવીને અનેકો વાર તમને કથાઓ સંભળાવી છે, પણ તમારા ચિત્તમાં જે પ્રશ્નો ઉઠે છે એ પ્રશ્નોને સાંભળ. અને મુનિ શાર્દુલ શબ્દ વાપર્યો છે સુધજી. શાર્દુલ એટલે સિંહ. તમે 88,000 ઋષિઓમાં સિંહ જેવા ઋષિ છો. તમે બહુ સુંદર સવાલો અને શ્રવણ પ્રીતિ લાલસા, સાંભળવાની તમારા હૃદયમાં જે ઉત્કંઠા છે, તમારા ચિત્તમાં જે પ્રેમ છે, એ જોઈને મને પ્રીતિ શૌનક ચિત્તે તે, તમારા ચિત્તમાં પ્રેમ જોઈને મને કથા કરવાનો ઉમંગ આવી રહ્યો છે, આનંદ આવી રહ્યો છે. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વિવર્ધનમ સર્વ સિદ્ધાંત શિવ સંતોષ કરમ દિવ્યમ શૃણુ વત્સ રસાયણમ. બહુ સુંદર શબ્દ અહીંયા સુતજીએ કીધું 88,000 ઋષિઓને, હે ઋષિઓ, હવે તમે કથાનો સાર સાંભળવા માંગો છો ને? કથા નથી સાંભળવી ને, હું હવે તમને કથાનો સાર સંભળાવવા. અને ભક્ત્યાદિકમ વર્ધનમ, આ કથાનો સાર જે કોઈ સાંભળશે એના હૃદયમાં ભક્તિનો વધારો થશે. અને શિવ પુરાણની કથા જો કોઈ શ્રદ્ધાથી સાંભળશે તો ભગવાન શિવને સંતોષ થશે. દિવ્યમ શૃણુ વત્સ રસાયણમ. આ સંસારનું રસાયણ છે. શિવ મહાપુરાણ એક દવા છે, પણ આ દવા છે ને મોઢેથી પીવાની નથી. બીજી બધી દવાઓ હોય એ મોઢેથી પીવાની હોય, કોઈ ટેબ્લેટના રૂપમાં હોય કે લિક્વિડના રૂપમાં હોય, પણ આ દવા જે છે ને એ કાનથી પીવાની દવા છે, મોઢેથી નહીં. અને વ્યાસજીએ બહુ સુંદર વાતો કરી છે. મોઢાના એટલે કે જીભના આ સંસારમાં 6 જ સ્વાદ છે. જીભ 6 સ્વાદ અનુભવ કરી શકે. 7મો સ્વાદ જીભને ખબર જ નથી. અને બીજું કે 7મો જીભનો સ્વાદ આ સંસારમાં છે પણ નહીં. 6 જ સ્વાદથી આ સંસાર બનેલો છે, પંચભૂતનો બનેલો છે, 6 સ્વાદનો બનેલો છે. પણ વ્યાસજીએ જે રસ ઉત્પન્ન કર્યા એ કાનના રસ છે, કાનની દવા છે. પણ એ 6 નહીં, 9 પ્રકારની છે. કાનમાં મને તમને 9 પ્રકારની અનુભૂતિ થાય. 9 રસ છે કાનના. અને 9 રસ કથાઓમાં વ્યાસજીએ વર્ણવ્યા છે. તમને એક ચરિત્ર આવશે, એ બધા જ રસોનો અનુભૂતિ થશે. વીર રસ આવશે, શૌર્ય રસ આવશે, શાંત રસ આવશે, કરુણ રસ આવશે, હાસ્ય રસ આવશે. આ બધા રસ છે. તો એક તો ભગવાન શિવને સંતોષ થશે, અને તમને હું તમારા કાનની દવા આપવા જઈ રહ્યો છું. શિવ મહાપુરાણ કાનની દવા છે. અને દવા કોને લેવી પડે? રોગી હોય એને દવા લેવી પડે. આ સંસારનો રોગી કોણ? આપણે બધા. હું ને તમે
આ સંસારના રોગી છીએ. મને ને તમને ભવ રોગ લાગેલો છે. જ્યારથી સંસાર ઉત્પન્ન થયો ત્યારથી આ સંસારમાં આપણે આંટા ફેરા જ મારીએ છીએ. આવીએ, જન્મીએ, જીવીએ, વળી પાછા પચાવ રહી છે. ઈ યાત્રામાંથી, ઈ સર્કલમાંથી બહાર નીકળવું, ઈ ભવ રોગ લાગુ પડેલો છે. ઈ રોગમાંથી છટકવું, ઈ રોગમાંથી, ભવરણમાંથી બહાર નીકળવું, ભગવાન સુધી પહોંચી જવું. મૂળભૂત આજ પહેલો દિવસ છે એટલે કહી દઉં, આપણે જન્મીએ છીએ શું કામ? શંકર થવા માટે, ભગવાન બનવા માટે. આ અંદર બેઠો છે એ ભગવાનનો જ અંશ છે. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. કૃષ્ણએ સ્પષ્ટ અર્જુનને કીધું કે અર્જુન, આ સંસારમાં જેટલા પણ દેહધારી, શરીરધારી જેટલા પણ છે એના અંદર જીવરૂપી, આત્મારૂપી હું પોતે જ બેઠેલો છું. આ ભગવાન કૃષ્ણનું બયાન છે. તો એનો મતલબ કે અંદર જે બેઠો છે ઈ જ પરમાત્મા છે. પણ અત્યારે આત્મા રૂપે બેઠો છે, પરમાત્મા રૂપે નહીં. અત્યારે એ જીવ બનીને બેઠો છે. તો એ જીવ કેવી રીતે? બોલે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, મારું, તારું અને વેરઝેર, આ બધા ચીથડા એના ઉપર આપણે વીટીને બેઠા છીએ એટલે એ જીવાત્મા છે. એ બધા ચીથડા જ્યાં સુધી આપણા ફીટે નહીં, જ્યાં સુધી શુદ્ધ અદ્વૈત જે અંદર બેઠો છે, ટૂંકમાં એક જ શબ્દમાં કહેવું હોય તો અત્યારે સાક્ષીભૂત બેઠો છે. એ જ્યારે સાક્ષાત થઈ જાય, ભીતર બેઠો છે, એ અંદરથી જ્યારે વાતું કરતો થઈ જાય, તે જ દિવસે મને ને તમને શિવ બનતા વાર લાગે નહીં. અત્યારે બેઠો છે એ